નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 4 તને ઓળખું છું માં જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ। કાવ્ય 4 તને ઓળખું છું માં। આ કાવ્યના કવિ છે મનોહર ત્રિવેદી, જેમનો જન્મ 4/4/1944માં થયો હતો। કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું શૂરનિવાસ ગામ છે। તેઓ ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે। આ કવિએ મોસૂંજણું, છુટ્ટી મૂકી વીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે। બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે। ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે, તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે। આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે। આ કવિતામાં વિદ્યાર્થી મિત્રો શું દર્શાવવામાં આવ્યું છે? બરાબર, જે માનો મહિમા ગવાયો છે તે અહીંયા આગવી શૈલીમાં જોવા મળે છે। આ કવિતાનો પ્રકાર છે ઉર્મી ગીત। તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે। કવિએ અહીં આગવી શૈલીમાં માતૃમહિમા ગાયો છે। ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃઋણનો સ્વીકાર કરે છે। જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન ધિક્કારે, ઉપેક્ષા કરે, એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે। માતાના દુખણા છે। સ્મરણ સ્મરણ તીરથ ઓવરણામાં આવું અમૃત ભર્યું છે। ટાચકા ફૂટે ને પીડા પળભરમાં છૂ થઈ જાય। ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે, સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું પરકમ્મા, એટલે કે માતાના સ્મરણ દ્વારા તેમની પવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે એવું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે કવિતા જોઈશું। કવિતાની એક એક પંક્તિનો આપણે અર્થ જોઈશું। કાવ્યની સમજૂતી શરૂ કરીએ। તને ઓળખું છું માં, હે માં હું તને ઓળખું છું। સરે અચાનક હોઠથી, સરે એટલે કે નીકળવું, સરવું, નીકળવું, અચાનક હોઠથી બસ અચાનક, તારા હોઠેથી એક વેણ તે ખમ્મા। અચાનક તારા હોઠથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા। ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો એવા ઉદ્ગાર। કેટલીક વાર આપણી માતા ખમ્મા એવો શબ્દ બોલતા હોય છે, તો ખમ્મા એટલે કે ઉદ્ગાર। અચાનક, એકાએક, ખમ્મા શબ્દ તારા મોઢામાંથી સરી પડે છે। ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ। તું ખમ્મા કહે ત્યારે તારી પાપણ પરથી, આંખના પાપણ પરથી નહીં ખરેલા આંસુ। ઘરને ખૂણે ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું। ઘરના ખૂણે તું એકલવાયું હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે। શું કહે છે કવિ? કે જ્યારે બધા હોય છે ત્યારે નહીં, બરાબર, ત્યારે એ આંસુ આંખના પાપણ પર પડ્યા હોય છે, અને જ્યારે તું એકલી હોય છે, એકલવાયું હોય છે, ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે। ઘરના ખૂણામાં બેસીને તું એકલી હોય ત્યારે તારી જે મમતાના આંસુ હોય તે વરસે છે। મળી લહેરકી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં। લૂ ઝરતા માર્ગમાં એટલે કે મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય। લૂ ઝરતા માર્ગ એટલે લૂ ઝરતી હોય એટલે કે વેદના સહન કરવી પડતી હોય, કે મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી
વેદના સહન કરવી પડતી હોય, તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે એટલે કે મારી ઉપેક્ષા કરે, હડસેલવું એટલે ઉપેક્ષા કરવું, ધિક્કારવું, કે કોઈ મને તરણાની જેમ એટલે કે તરણું એટલે કે તણખલું, એક તણખલાની જેમ મને કોઈ ચાવે કે મને હડસેલે છે, મારી કોઈ ઉપેક્ષા કરે છે, મને કોઈ ધિક્કારે છે. પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે, કે જ્યારે મને કોઈ ધિક્કારે છે, કોઈ હડસેલે છે, ત્યારે તારા મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. આગળ, દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં. દસે ટેરવા એટલે કે 10 આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે. અડવું એટલે સ્પર્શ થાય છે. 10 આંગળીઓના ટેરવાનો જ્યારે મને સ્પર્શ થાય છે અને જેવો સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળભરમાં એક જ ક્ષણમાં છું થઈ જાય છે, એટલે કે અદૃશ્ય થઈ જાય છે. કે જ્યારે તારો આ હાથ 10 આંગળીઓ મારા માથા ઉપર જ્યારે અડે છે, જ્યારે તેનો સ્પર્શ થાય છે, ત્યારે મારી વેદના પળભરમાં એક જ ક્ષણમાં અદૃશ્ય થઈ જાય છે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. શું કહે છે કવિ? ભલે હું ઘરથી ગમે તેટલો દૂર હોઉં, છતાં તું મારી આંખ સામે જ હોય છે. હું ગમે તેટલો દૂર જાઉં તારાથી, પણ તું હંમેશા મારી આંખ સામે જ હોય છે. કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે. શું કહે છે કવિ? કે એવો કોણ અભાગી હશે, બરાબર? જે અભાગી એટલે કમનસીબ, નસીબ વગરનો કમનસીબ, એવો કમનસીબ હશે કે જે માને એ રીતે સદાય ન પામતો હોય, કે એવો ભાગ્યે જ જે કમનસીબ હશે કે માને આવી રીતે તે પામતો ન હોય. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં, તને ઓળખું છું માં. મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે. શું કહે છે કવિ? કે મારા મનમાં તારું એક એક સ્મરણ, તારી યાદ એ મારું તીર્થરૂપ છે. એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું માં, તને હું ઓળખું છું. પરિક્રમા એટલે પ્રદક્ષિણા. કોઈ પણ પવિત્ર જગ્યા હોય તેની ચારે બાજુ આપણે ગોળ ગોળ ફરીએ તેને આપણે પ્રદક્ષિણા કહીએ છીએ. તો કે એ સ્મરણરૂપી તીર્થની જે મને તારી યાદ આવે છે, એ યાદની, એ તીર્થની હું પરિક્રમા કરું છું. હું તને ઓળખું છું માં. હું તને ઓળખું છું માં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાવ્યની સમજૂતી સમાપ્ત થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું. સરે એટલે કે નીકળે, સરી પડે. ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો, દુઃખ ન થાઓ એવો ઉદ્ગાર, એવો વચન. પરકમ્મા, પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે. ટેરવું એટલે આંગળીના છેડાનો ભાગ. ચાલો આગળ અભ્યાસ જોઈએ. પ્રશ્ન 1. બાળકના પ્રશ્ન 1માં વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. અહીંયા પ્રશ્ન 1 જોઈએ. બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો આપણે કવિતામાં જોયું, ખમ્મા શબ્દ વારંવાર સરી પડે છે. તો આપણો સાચો જવાબ આવશે ક, ખમ્મા. નંબર 2. બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો અહીંયા 4 વિકલ્પ આપેલા છે. તો બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા માથે હાથ ફેરવે છે. તો આપણો અહીંયા સાચો જવાબ આવશે ક, માથે હાથ ફેરવે છે. ચલો પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1. કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો ઉત્તર લખશું. કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે, ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. પ્રશ્ન 2 જોઈએ. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? ઉત્તર છે માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. પ્રશ્ન 3. કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે? તો માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણો રૂપી તીર્થની પરકમમાં કરે છે. પ્રશ્ન 4. એકલવાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો ઉત્તર છે સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માને આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કહે છે. ચલો હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા પ્રશ્ન 1 છે. કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? તો ઉત્તર જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસેલે છે, તેમની ઉપેક્ષા કરે છે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે, ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન 2. તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને તમારી માતા ગમતી જ હશે, તો તે તમને કયા કારણે તમને ગમે છે અને એવા કયા તમારા પ્રસંગો છે તે તમારે અહીંયા જવાબ લખવાનો છે. બધાને પોતપોતાના અલગ અનુભવ હોય છે, તેમને અલગ કારણો અને પ્રસંગો પણ થયેલા હોય છે, તો બધાએ પોતપોતાની રીતે જવાબ લખવાનો છે આની અંદર. પ્રશ્ન 3 જોઈશું. મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? તો અહીંયા મોટા થઈને આપણે લખશું કે હું મોટો થઈને મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ, એની સેવા ચાકરી કરીશ, એને હાથ પકડીને મંદિર લઈ જઈશ, એને તીર્થોની યાત્રા કરાવીશ, એને ભજનો સાંભળવા બહુ ગમે છે તો તેથી તેને માટે સીડી પ્લેયર લઈ આવીશ, એને મનગમતા ભજનોની, લોકગીતોની કે અન્ય ગીતોની સીડી લાવી આપીશું, એને કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિ તથા આનંદમાં પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ. ચલો પ્રશ્ન 4 જોઈએ. પરકમમાં કોની કોની કરવામાં આવે છે? શા માટે? તો પરકમમાં મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરોમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે, ભગવાનની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે અને ગાયને માતા ગણવામાં આવે છે, એટલે એ સૌની પરકમમાં કરવાથી મન પવિત્ર બને છે, હૃદયમાં શાંતિ થાય છે અને આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન 2. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. તો અહીંયા નીચેની કાવ્ય પંક્તિ, પહેલી કાવ્ય પંક્તિ છે કે તરણા પેઠે ચાવે તારી મમતાના ટેકે. તો આની અંદર શું કહેવા માંગે છે કે કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે, મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. ચલો બીજી કાવ્ય પંક્તિ જોઈએ. હું ઘરથી જાઉં દૂર, કરું હું પરકમમાં. શું કહે છે કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર જાઉં છતાં
તું મારી આંખ સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય? મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે સ્મરણરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. માં, હું તને ઓળખું છું. તો આવી રીતે તમારે કાવ્ય પંક્તિઓ આટલી સમજાવવાની છે. ચલો પ્રશ્ન 3 છે, માં વિશેની અન્ય કોઈ એક કવિતાની 5 પંક્તિઓ લખો. તો અહીંયા માં વિશેની બીજી કોઈ કવિતાની 5 પંક્તિઓ અહીંયા હું બોલું છું. ગયા વીતી વર્ષો 10 ઉપર 2 4 તુજથી, થઈ જુદા તોય મુજ હૃદયની શૂન્ય કુટીરે, વિરાજેલી બા તું નવ કદીએ હું દૂર ચસવા, દઉં મારે માટે વિકટ પથમાં તું જ સગડું. હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે, હજી તારો હાલો કરણપટ માહી રણ જણે, અને ગાલે મારે તું જ ચૂમી તણી સ્નેહ વરસા, નથી ઝાંખી થઈ કે કંઈ સહજ વા ગઈ છે બદલી. આજે મેં કાવ્ય પંક્તિઓ બોલી ગઈ છું, તે તમારે લખવાની છે. ચલો હવે આગળ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા સૂચના મુજબ લખો. તો અહીંયા પહેલું છે, નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ આપો. તો ચલો પહેલું છે માર્ગ. તો માર્ગ એટલે પથ અને રસ્તો. નંબર 2 અભાગી. તેના 2 સમાનાર્થી શબ્દ લખીશું, એક કમનસીબ અને બીજો છે દુભાગી. ચલો ત્રીજું સદા. સદાના 2 સમાનાર્થી શબ્દ હંમેશા અને સર્વદા. ચલો નંબર 4 સ્મરણ. તો સ્મરણના 2 સમાનાર્થી શબ્દ લખીશું, સ્મૃતિ અને યાદ. આગળ 5મું લહેરખી, એટલે કે લહેર અને તરંગ. પ્રશ્ન 2, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા સમાનાર્થી શબ્દ જે કાવ્યમાં આવી ગયા છે તે આપણે શોધીને લખવાના છે. તો અહીંયા કાવ્યમાં આપેલો જે સમાનાર્થી શબ્દ છે તે લખવાનો છે. નયન. તો અહીંયા નયન માટે પાંપણ આપ્યું છે. માર્ગ. માર્ગ એટલે કે માર્ગમાં. દુઃખ. દુઃખ માટે પીડા. અને તણખલું એટલે કે તરણું, તેવા શબ્દો આપેલા છે. ચલો આગળ પ્રશ્ન 3, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. અભાગી તો સુભાગી. નંબર 2 સ્મરણ તો વિસ્મરણ. ચલો આગળ નંબર 4 સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ આપ્યું છે માં, ખમ્મા, આંસુ, ચોમાસું, ફેંકે, ટેકે, સામે, પામે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણી આ કાવ્ય 4ની સમજૂતી અને તેની સ્વાધ્યાયની સમજૂતી સમાપ્ત થાય છે. ધન્યવાદ.